જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા મેંગો પેંડા બનાવવા માટે સૌથી પહેલાં 2 પાકેલી અને મીઠી કેસર કેરી લઈ લેશું. તેને મિક્સર જારમાં ઉમેરી અને એકદમ સરસ સ્મૂથ થઈ જાય તેવો પલ્પ તૈયાર કરી લેશું. હવે તૈયાર કરેલા પલ્પને કપથી માપી લેશું. 1 કપ કેરીનો પલ્પ તૈયાર થયો છે તો તેની સામે અડધો કપ ભરી અને મિલ્ક પાવડર ઉમેરશું. મિલ્ક પાવડરના પાઉચ તમને 10-10 રૂપિયાના સરળતાથી માર્કેટમાંથી મળી જશે. હવે મિલ્ક પાવડરમાં બિલકુલ ગાંઠા ન રહે ત્યાં સુધી તેને ચમચાથી હલાવી અને કેરીના પલ્પની સાથે મિક્સ કરી લેશું. શરૂઆતમાં આપણે આ વાસણને ગેસ ઉપર ચડાવવાનું નથી. આ રીતે બધું સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેને ગેસ ચાલુ કરી અને ગેસ ઉપર રાખી દેશું અને ધીમા તાપ ઉપર સતત આપણે તેને હલાવતા રહેશું. 5 મિનિટ જેવો સમય થાય ત્યાર પછી આપણે તેમાં અડધો કપ ભરી અને સાકરનો પાવડર ઉમેરી દેશું. સાકરની જગ્યાએ તમે દળેલી ખાંડ પણ લઈ શકો. ચમચાથી હલાવી મિક્સ કરી દેશું. જેમ જેમ ખાંડ ઓગળશે તેમ તેમ આ પલ્પ થોડો ઢીલો થઈ જશે. તો ફરી પાછો એકદમ સરસ ઘટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે. તો હવે આ સમયે આપણે તેમાં 1 ચમચી ભરી અને દેશી ઘી ઉમેરશું. ઘી ઉમેરવાથી પેંડામાં ખૂબ જ સરસ શાઇનિંગ આવશે અને પેંડાનો સ્વાદ પણ ખૂબ જ સરસ વધી જશે. ત્યાર પછી તેમાં 1 કપ ભરી અને ડેસિકેટેડ કોકોનટ ઉમેરશું અને ચમચાથી હલાવી મિક્સ કરી દેશું. તો તમે જોઈ શકશો કે હવે જેમ જેમ આપણે મિશ્રણને હલાવીએ છીએ તેમ તેમ તે ઘટ થવા લાગ્યું છે, પરંતુ પેંડા બનાવવા માટે હજુ પણ આ મિશ્રણ ઢીલું છે. તો ધીમા તાપ ઉપર 10 થી 15 મિનિટ સુધી હાથને બંધ રાખ્યા વગર સતત આપણે તેને આ જ રીતે ચલાવતા રહેવાનું છે. મિશ્રણ જ્યાં સુધી શીરાની જેમ આ રીતે બધું ભેગું ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેશું. તો હવે તમે જોઈ શકશો બધું મિશ્રણ એકદમ સરસ ડ્રાય થઈ અને શીરાની જેમ ભેગું થવા લાગ્યું છે. આ સમયે તેમાં ચપટી એલચી પાવડર ઉમેરશું. ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને હવે આ પેંડાના મિશ્રણને એક થાળીમાં કાઢી લેશું અને એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યાં સુધી રાહ જોશું. ગરમ ગરમ મિશ્રણથી પેંડા બનાવશું તો તે હાથમાં ચોંટશે. તો 10 થી 15 મિનિટ સુધી આપણે તેને પંખા નીચે ઠંડુ કરી લેશું. ત્યાર પછી હાથમાં થોડું ઘી લગાવી અને 1 ચમચી જેટલું મિશ્રણ હાથમાં લઈ આ રીતે પેંડા વાળી લેશું. જો તમને પસંદ હોય તો તમે પેંડાને આ રીતે સિમ્પલ પણ બનાવી શકો અથવા કોઈ બદામ કે પિસ્તાની કતરણથી ગાર્નિશિંગ પણ કરી શકો અથવા પૂરી તળવાનો જારો હોય તેની મદદથી આ રીતે ડિઝાઇન આપી શકાય. મેં આ રીતે બદામની કતરણથી તેને ગાર્નિશિંગ કરેલું છે. તો હવે એક પેંડાને તોડીને પણ જોઈ લઈએ. તો તમે જોઈ શકશો એકદમ સરસ સોફ્ટ પેંડા તૈયાર થયા છે. થેન્ક્સ ફોર વોચિંગ.